આગળ વાત કરીશું રાજકોટથી રાજકોટના જેતપુર કાગળવાડથી ખોડલધામ સુધી આજના નોરતાના પ્રથમ દિવસે અને સમરસતાનું દ્રષ્ટાંત બની ગઈ ભવ્ય પદયાત્રા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં હેઠળ કાગવાડથી ખોડલધામ સુધીની આ વિશાળ પદયાત્રામાં હજારો ભક્તો ઉપરાંત અનેક રાજકીય આગેવાનો પણ જોડાયા હતા અને પદયાત્રામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, સાંસદ કૌશિક વેકરિયા, ધારાસભ્ય જેપી કાકડિયા, પ્રમુખ પ્રશાંત કોરાંટ, લલિત વસોયા, પરેશ દાનાની, રમેશ ટીલાડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આંધ્ર પરિસરમાં આજે સતત 15મા વર્ષે મા ખોડલની પદયાત્રા અહીંયા પહોંચી છે. પ્રથમ નોરતે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે. તે બદલ સૌને મારા અભિનંદન. આ પવિત્ર દિવસે આજે મા ખોડલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના. આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે 21